પણ અન્નકૂટ પાછળનું મહત્વ એક એ છે કે આપણે જેમ હમણાં આપણે વાત થઈ કે આપણી ઇન્દ્રિયોનું આપણે વર્ધન થાય છે, કઈ દિશામાં આપણે વર્ધન કરીએ. 7 દિવસ ભગવાને ગોવર્ધન ધારણ કર્યો. આપણા વૈષ્ણવ પુષ્ટિમાર્ગ સંપ્રદાયની અંદર 8 પ્રકારની ઝાંખી હોય છે. તો 8 પ્રકારની ઝાંખીમાં ભોગ અલગ અલગ ભોગ ધરાવવાના હોય છે ભગવાનને. તો જે આપણે અન્નકૂટ ધરાવીએ, ભગવાનની સામે પધરાવીએ છીએ, 7 દિવસની અલગ અલગ ઝાંખીઓના બધા અન્નકૂટ આપણે ધરાવીએ છીએ કે ભગવાન એ ગ્રહણ કરે. ભગવાન આરોગ્યા છે ગિરિરાજની કંદરાઓની અંદર, ભગવાન અંતર્ધ્યાન થયા. દરેક જગ્યાએ આનંદનો માહોલ છે. વ્રજની અંદર બધા પ્રસન્ન છે કે આ તો શું કર્યું, અને સુંદર મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે. આ તો મને લાગે છે કે કોઈક દેવનું કોઈ બાળક લાગે છે કૃષ્ણ, એને જ ગિરિરાજની પૂજા કરવાનું કીધું અને ધીરે ધીરે વરસાદ શરૂ થયો. દરેક જગ્યાએ આનંદનો માહોલ છે, પણ એક વ્યક્તિ છે એને આનંદ નથી. એનું નામ છે ઇન્દ્ર. ઇન્દ્રને અભિમાન આવ્યું છે કે વાચાલમ બાલિશમ શબ્દમજ્ઞ પંડિત માનિનઃ. આ બધા ગામના લોકોને આટલી ખબર નથી પડતી. સામવર્ધક નામના મેઘને બોલાવે છે. સામવર્ધક મેઘ ક્યારે થાય કે જ્યારે યુગનું પૂરું થવાનું હોય, જ્યારે યુગ આખો પૂર્ણ થતો હોય ત્યારે સામવર્ધક નામના એ મેઘને બોલાવવામાં આવે છે. કૃષ્ણ મૃત્યુ પ્રાશિતમ ગોપા. કૃષ્ણ કહે છે કે આપણે ભગવાનની પૂજા કરી સ્થાને આવ્યા, પણ ઇન્દ્રએ સામવર્ધક નામના કાળા ડિબાંગ વાતાવરણને ત્યાં મોકલ્યા છે. અને એ વાતાવરણની અંદર બધા ગયા વાદળો, અને આખું વાતાવરણ વ્રજની અંદર, અને ઇન્દ્રનો અવાજ છે, ઇન્દ્રનો હુકમ છે કે જાઓ આ બધા ગામના જે પશુ જેવા વ્યક્તિઓ છે બધાને તમે દંડ દો, એને ખબર પાડો કે આ ઇન્દ્ર છે. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથં ગોકુલમ પ્રભુ. વ્રજના લોકો બધા વિચાર કરે છે કે આ શું થયું, અચાનક આટલો બધો વરસાદ, કાળા ડિમાંગ વાતાવરણ આવ્યા. ગાયો બધી ચરતી હતી, પશુઓ બધા ચરતા હતા. અચાનક બધા વરસાદ જોઈને શું કરવું, ક્યાં જવું, અને વરસાદની આ તો કરા પડવા લાગ્યા. સામવર્ધક નામના વરસાદ. અમને લાગે છે, ગામવાળાઓ કહે છે, આ ઇન્દ્રનો ક્રોધ છે. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ. ક્યાં જવું? તો બધા ગોવાળિયાઓ એ બધા જાય છે કૃષ્ણ પાસે કે કૃષ્ણ હવે શું કરવું? આજ મહામંત્ર છે. આ લોકોને પણ ખબર હતી ક્યાં જવું છે. ભગવાનની શરણમાં જઈએ, આત્મનિવેદન કરીએ, શરણાગત થઈ જઈએ, એનાથી કોઈ મોટી એક ભક્તિ નથી. અને મારા ભક્તની રક્ષા કરવા પણ તત્પર છે એવા કૃષ્ણ પણ ભગવદ્ ગીતામાં કીધું છે, કોંતે પરિજાની નમે ભક્તા પ્રકાશતી. જેમ કહે છે કે જે મારી શરણમાં આવે છે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ એકવાર શરણાગત થવું પડે છે, શરણમાં આવવું પડે. અને એક વખત શરણમાં આવી ગયા, એક વ્યક્તિ વિચાર કરે કે મને કૃષ્ણ બચાવે, કૃષ્ણ બચાવે. દરિયાની અંદર ડૂબતો હોય છે કે મને કૃષ્ણ જ બચાવે, બીજું કોઈ ન બચાવે. ત્યાંથી કોઈ સ્ટીમર લઈને નીકળે છે કે અરે ભાઈ આવી જા, હું તને બચાવવા આવ્યો છું. હાલે કે નહીં, મને કૃષ્ણ જ આવે. સ્ટીમર વાળો જાય, પછી કોઈ નાવિક આવે છે. નાવિક એમ કહે છે કે આદિવાસી લાવ, હું તને બચાવી લઉં, હું અહીંથી નીકળ્યો છું, તું ડૂબી જઈશ, મરી જઈશ. એ કે હું ભલે મરી જાઉં પણ મને કૃષ્ણ જ બચાવવા આવે. એમ કરતા કરતા એ વ્યક્તિ મૃત્યુ પામે છે. પછી યમલોકની અંદર એ આર્ગ્યુમેન્ટ કરવા લાગ્યો કે આમ તો તમે ગ્રંથોમાં લખો છો કૃષ્ણ બચાવે છે, મોટા મોટા શાસ્ત્રમાં લખો છો કૃષ્ણ આવે છે, મારી પાસે ન આવ્યા. ત્યારે ચિત્રગુપ્ત, યમના સીએ, ચાર્ટર એકાઉન્ટ ચિત્રગુપ્તે એમ કીધું, એ સ્ટીમર વાળો કોણ હતો? એ કૃષ્ણ જ હતો. જે બોટ લઈને આવ્યો એ કૃષ્ણ જ હતો. આપણે એને ઓળખવાના હોય છે. કોંતે હિ પરિજાની. ભગવદ્ ગીતામાં કીધું કે તું આવી જા, હું તારી રક્ષા કરીશ. અને જેની પૂજા કરી છે, કૃષ્ણ એમ કહે છે કે જેની પૂજા કરી આપણે એના શરણમાં જ જઈએ. બધા જાય છે ગોવર્ધનના ત્યાં તટ ઉપર, અને ભગવાન ગોવર્ધનની સામે જોવે છે કે કાલે તમે આહાર આરોગ્યો, આજે અમારી તમે રક્ષા કરો. ઇત્યુક્તેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ. સેન્ટર ઓફ ગ્રેવિટી થી, ટચલી આંગળીથી એ ગોવર્ધને જેમ મોગરાનું ફૂલ ઉપાડે છે બાળક કોઈ, એમ ગોવર્ધનને હાથમાં ધારણ કરે છે. બોલો ગોવર્ધન.
ઇત્યુક્તેન હસ્તેન ટચલી આંગળીથી ગોવર્ધન ધારણ કરે છે. શાસ્ત્રમાં સાધુ જે મહાત્માઓ છે બધા એમ કહે છે કે ટચલી આંગળી. પછી ગામના જનો એમ કહે છે કે ખાલી આંગળીનું ટેરવું છે ફર્સ્ટ એનાથી જ. અને વ્રજવાસીઓ તો ત્યાં સુધી કહે છે કે નખ ઉપર ટચલી આંગળીના નખ ઉપર ભગવાને ગોવર્ધન ધારણ કર્યું. શ્રી ગોવર્ધનનાથ કી જય. सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में, निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा गिरिराज के शरण में, बस एक बार आ